સૌપ્રથમ બજારમાં મળતી શ્રેષ્ઠ ફૂગનાશક દવાઓ જેમાં કાળી ફૂગ, સફેદ ફૂગ અને સુકારાના નિયંત્રણ માટે અને તેના ડોઝની વાતચીત કરીએ તો પહેલી દવા છે કાર્બોક્સિન વત્તા થાયરમ ડીએસ ફોર્મ્યુલેશનમાં. ડોઝ 3 ગ્રામ પ્રતિ 1 કિલો બિયારણ એટલે કે 1 મણ 20 કિલો બિયારણ દીઠ 60 ગ્રામ દવા પરવી જોઈએ. આ પાવડર ફોર્મ્યુલેશનમાં કાળી ફૂગ અને થોરી ફૂગ માટે ઉત્તમ પરિણામ આપે છે. બીજી દવા છે પેનફ્લુફેન 13.28% વત્તા ટ્રાઇફ્લોક્સી સ્ટ્રોબિન 13.28% FS. પ્રચલિત નામ છે બાયર કંપનીનું એવરગોલ એક્સટેન્ડ. ટેકનોલોજી અને ડોઝની વાતચીત કરીએ તો આ FS ફોર્મ્યુલેશનમાં છે જે ઘટ પ્રવાહી સ્વરૂપે આવે છે. તેનો ડોઝ 1 કિલો બિયારણ દીઠ 2 ml છે. આમાં જેમિયમ ટેકનોલોજી હોવાથી તે દાણાની અંદર શોષાઈને જ્યારે દાણો ઉગે ત્યારે તે પાંજરા સુધી પહોંચે છે અને શરૂઆતના 30 દિવસ સુધી કાળી ફૂગ એસ્પરજીલસ નાઇગર સામે લોખંડી સુરક્ષા આપે છે. ત્રીજી દવા છે ફ્લુક્સા પાયરોક્સાઇડ 33.3% FS ફોર્મ્યુલેશનમાં. પ્રચલિત નામ છે BSF કંપનીનું સિસ્ટીવા. ડોઝ 1 કિલો બિયારણ દીઠ 2 ml છે. આ પણ અત્યાધુનિક સિસ્ટમિક ફૂગનાશક છે. આ દવા છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જેના કારણે બીજનો ઉગાવ સારો અને છોડના મૂળનો વિકાસ ઝડપી થાય છે અને ઊંડો થાય છે અને કાળી ફૂગ સામે લાંબુ પરિણામ આપે છે. ખેડૂત મિત્રો, આ 3 ટેકનિકલમાંથી તમે કોઈ પણ એક ટેકનિકલનો ઉપયોગ કાળી ફૂગ, જમીનજન્ય ફૂગ અને સુકારા માટે કરી શકો છો. હવે વાત કરીએ મુંડા અને જીવાતો માટેની બેસ્ટ જંતુનાશક પટ માટેની. ખેડૂત મિત્રો યાદ રાખો, બિયારણનો પટ આપવાથી મુંડા વ્હાઇટ ગ્રબનું 100% નિયંત્રણ આખી સિઝનમાં થતું નથી પણ શરૂઆતના નાજુક સ્ટેટમાં આપણે છોડને બચાવી શકીએ છીએ. પહેલી દવા છે ઇમેડાક્લોપ્રાઇડ 600 FS 48%. માર્કેટમાં મળતું બાયર કંપનીનો ગોચો. તેનો ડોઝ 1 કિલો બિયારણે 4 ml રાખવો. તે ચૂસ્યા પ્રકારની જીવાતો અને જમીનની કીડી ઉધઈ મુંડા સામે રક્ષણ આપે છે. બીજી દવા છે થાયોમેથોઝામ 30% FS ફોર્મ્યુલેશનમાં. તેનો ડોઝ પણ 1 કિલો બિયારણ દીઠ 5 ml નો છે. ત્રીજી દવા છે ક્લોરોફાયરીફોસ 20% EC ફોર્મ્યુલેશનમાં. આ જનરલી ઈયર અને મુંડા માટે વપરાતી સસ્તી દવા છે. જો બજેટ ઓછું હોય તો આ લિક્વિડનો પણ આપણે પટ આપી શકીએ છીએ. અને ચોથી દવા છે ઇમિડાક્લોપ્રાઇડ 40% વત્તા ફિપ્રોનિલ 40% WDG ફોર્મ્યુલેશનમાં. આ દવા ખૂબ જ પાવરફુલ અને તીવ્ર ગરમ હોય છે માટે તેનો ડોઝ 1 કિલો બિયારણ દીઠ 5 ગ્રામ રાખવો જોઈએ. સહેજ પણ વધારવો નહીં. ખેડૂત મિત્રો, આ 4 ટેકનિકલમાંથી તમે કોઈ પણ એક દવાનો પટ આપણે આપી શકીએ છીએ. જો મુંડા અને કાળી ફૂગ બંનેનો સાથે ખાત્મો કરવો હોય તો પાયરાક્રોસ્ટ્રોબિન વત્તા થાયરમ વત્તા ક્લોડિયોથિયાડિન જેવું કોમ્બિનેશન ધરાવતી દવાઓનો આપણે પટ આપી શકીએ છીએ જેમાં ફૂગનાશક અને જંતુનાશક બંને ભેગા હોય છે. આ એક જ દવાનો પટ આપવાથી બંને